ફ્રેન્ડ્સ, હવે આપણે હુ પ્રશ્નસૂચક શબ્દથી અંગ્રેજી વાક્યો બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: હુ પ્લસ વિલ પ્લસ હેવ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. સાંજ સુધી અહીં કોણ રમી રહ્યા હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં અહીં ઓબ્જેક્ટ છે અને રમવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. હુનું હુ, વિલનું વિલ, સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન, વર્બ એટલે કે રમવું. રમવુંનું અંગ્રેજી પ્લે થાય છે, પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી પ્લેનું પ્લેઇંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અહીં, અહીંનું અંગ્રેજી હિયર થાય છે. અધર વર્ડ્સ એટલે કે સાંજ સુધી, સાંજ સુધીનું અંગ્રેજી ટીલ ઇવનિંગ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હુ વિલ હેવ બીન પ્લેઇંગ હિયર ટીલ ઇવનિંગ એવું થાય છે. 2. ઓફિસમાં કોણ 7 વાગ્યા સુધી કામ કરી રહ્યું હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ઓફિસમાં ઓબ્જેક્ટ છે અને કામ કરવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. હુનું હુ, વિલનું વિલ, સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન, વર્બ એટલે કે કામ કરવું. કામ કરવુંનું અંગ્રેજી વર્ક થાય છે, પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વર્કનું વર્કિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ઓફિસમાં, ઓફિસમાંનું અંગ્રેજી ઇન ઓફિસ થાય છે. અધર વર્ડ્સ એટલે કે 7 વાગ્યા સુધી, 7 વાગ્યા સુધીનું અંગ્રેજી ટીલ 7 o'clock થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હુ વિલ હેવ બીન વર્કિંગ ઇન ઓફિસ ટીલ 7 o'clock એવું થાય છે. ફ્રેન્ડ્સ, યાદ રાખો, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સનું પેસિવ વોઇસ બનતું નથી.